નમસ્કાર, મેં તમે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મેટ્રો ન્યૂઝમાં નજર કરીશું દિવસભરની મહત્વપૂર્ણ ખબરો પર. અમદાવાદમાં યોજાયેલી એએમસી જુનિયર ક્લાર્ક પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો. પેપર ક્રમાંક અને ઓએમઆર ક્રમાંક અલગ અલગ હોવાથી વિદ્યાર્થી દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. જેમાં આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્કની 912 જગ્યા માટે 1,11,000 અરજી આવી હતી. વિદ્યાર્થીઓના 2 સેન્ટરના પેપર અન્ય સેન્ટર પર પહોંચ્યા, જેથી કરીને 12:30 વાગ્યાની નિયત એક્ઝામ શરૂ થઈ શકી નહોતી. 4 સેન્ટરમાં ગેરરીતિ થયા હોવાના આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યા હતા. તો આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું પણ નિવેદન સામે આવ્યું હતું. આ માટે જવાબદાર કોણ? સ્માર્ટ સિટીના દાવા કરતી કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટના નામે ભ્રષ્ટાચાર કરતા ભાજપાના શાસકો નાની સરકારી ભરતી માટે પણ જો વ્યવસ્થા ન કરી શકતા હોય તો 1 કરોડની જનસંખ્યાવાળા શહેરને કઈ રીતે વ્યવસ્થા કરતા છે? મોટો પ્રશ્ન છે. સરકારી નોકરીઓમાં મોટા પાયે ગેરરીતિ, ગોલમાલ ને ભ્રષ્ટાચાર કરી પેપર ફોડવા એ ભાજપાએ જન્મસિદ્ધ અધિકાર બનાવીને ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરે છે. તેવા સંજોગોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ એક એમનો નમૂનો છે. એમના ભ્રષ્ટાચારની ઓળખ છે. જેમાં અમદાવાદ ખાતેના સરખેજ ખાતેના જે સેન્ટર હતું તેમાંથી આજે વિદ્યાર્થીઓ દ્વારા અમને ફરિયાદ મળી કે ભાઈ જે ઓએમઆર કહી શકાય જે પ્રશ્નપત્ર અને જે ઓએમઆર સીટનું જે વિતરણ કરવામાં આવી રહ્યું છે એ અમારા સીટ નંબર ન હોવા છતાં બીજા સીટ નંબરના પ્રશ્નપત્ર છે અમને આપવામાં આવી રહ્યા છે. આ પ્રકારની બાતમી, આ પ્રકારની વાત અમારા સુધી પહોંચી હતી. ત્યારબાદ તપાસ કરતા માલુમ પડે છે કે ભાઈ અહીંયા પણ આપણે જોઈએ તો આ ઉમેદવારનો બેઠક ક્રમાંક નંબર છે 27/12-23-62 અને એને જે પ્રશ્નપત્ર આપવામાં આવ્યું એ 27/12-26-62 એટલે કે 662 અને 362 એટલે કે 300 વિદ્યાર્થી ટપી ગયા એક વ્યક્તિને એની જવાબવાહી આપવામાં. એટલે આમાં ઓએમઆરમાં જવાબ પૂરવાના રહેતા હોય છે. હવે જ્યારે જવાબ પૂરવાના રહેતા હોય, હવે કઈ રીતે ઉમેદવાર જવાબ પૂરે? આજે જ્યારે એનું પોતાનું પ્રશ્નપત્ર જ ન હોય ત્યારે ઉમેદવાર છે પોતાનો જવાબ ન પૂરી શકે. આમાં સૌથી મોટી ઘોર બેદરકારી જો કોઈની હોય તો એ છે આ ગુજરાત યુનિવર્સિટીની. ગુજરાત યુનિવર્સિટીએ આ એસઓપી જાહેર કરી હતી અને ગુજરાત યુનિવર્સિટીએ ડિસ્ટ્રીબ્યુશન કર્યા હતા પેપર. અહીંયા જે સંસ્થા છે સંસ્થાની તો જવાબદારી એટલી જ હતી કે ભાઈ જે પ્રમાણે ઉપરથી એને કહી શકાય નિયમો ઉપર પેપર આવ્યા છે એ પેપરનું વિતરણ કરવાનું. અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી રેવન્યુ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટરની ઓળખ આપનાર આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. જેમાં આરોપી દ્વારા સચિવ ગૃહ મંત્રાલય ગાંધીનગરના બનાવટી લેટર બનાવવામાં આવતા જેમાં પોલીસ સ્ટેશનમાં પ્રતીક્ષા દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી. ઇનોવા કાર ભાડે લેવા બનાવટી લેટર બનાવવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 3 લોકો આ ફરિયાદમાં સામેલ થયા છે. ખોટો આઈએએસ અધિકારી બન્યો, તે પોતે ઈસી એન્જિનિયરનો અભ્યાસ કરેલ છે. અધિકારી બતાવવા માટે ભાડેથી બોડીગાર્ડ પણ રાખતો હતો. એ પોતે એને નોકરી અપાવવાના બહાને અને પોતે જે આરોપી છે મેહુલ શાહ એ સરકારશ્રીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો હોય અને આકામને સાહેબને દીકરાની નોકરીએ લગાવી દેવશે એ બહાને આકામના સાહેબ પાસેથી ₹3 લાખ પડાવી લઈ અને બોગસ સરકારશ્રીનો નોકરી અપાવવાનો જિલ્લા શિક્ષણ અધિકારીનો લેટર પણ ઇસ્યુ કરેલ. બાદમાં આકામના સાહેબે જ્યારે વેરીફાઈ કર્યું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ત્યારે એને જાણવા મળેલ કે આ જે પત્ર છે એ તદ્દન ખોટો છે અને એની સાથે ઠગાઈ તેમજ છેતરપિંડી થયેલી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં જેની સામે ગુનો દાખલ થયો છે તેમાંથી એકમાત્ર ડોક્ટર પ્રશાંત વજીરાણી ઝડપાયો છે, જ્યારે બાકીના મોટા માથા ફરાર છે. હવે પોલીસ આરોપીના બંગલા અને ફ્લેટમાં જઈને સર્ચ કરી રહી છે. મુખ્ય આરોપીઓની ભાળ મળતી નથી, પરંતુ આ બધા વચ્ચે ક્રાઇમ બ્રાન્ચને મહત્વની કડી એ મળી છે કે ગાંધીનગર આરોગ્ય વિભાગના 3 ડોક્ટર ક્લેમના રૂપિયા સરકારી પોર્ટલમાંથી ધડાધડ પાસ કરાવી દેતા હતા. તે હવે ક્રાઇમ બ્રાન્ચની રડારમાં આવી ગયા છે. આ સિવાય પણ ખ્યાતિકાંડમાં પોલીસને એક પછી એક ઘણી મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે. અમદાવાદ સાણંદ તાલુકાના મોડાસર ગામે હત્યાનો બનાવ બન્યો હતો. એક જ પરિવારના 2 જૂથો વચ્ચે અથડામણ થતા છરી વડે હુમલો કરી એક આધેડની હત્યા કરી હતી. મૃતદેહને પીએમ અર્થે બાવળા સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યારે અન્ય બીજા 2 વ્યક્તિને પણ છરી વાગતા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. વટવા વિસ્તારમાં ચંદ્રલોક બંગલો પાસે આવેલી કેનાલ પાસે એક યુવક
બાઇક પર જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક યુવક ઢળી પડ્યો હતો, ત્યારે યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવકને ડોકના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તો આ ઘટના અંગે વટવા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. અમદાવાદમાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ તિબેટિયન માર્કેટ ભરાય છે અને આ વર્ષે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તિબેટિયન માર્કેટ ભરાયું છે. માર્કેટમાં ગરમ કપડાં ખરીદવા માટે ગ્રાહકોનો ઘસારો જોવા મળ્યો, જ્યારે માર્કેટમાં ગરમ કપડાઓની અલગ અલગ પ્રકારની વેરાયટી જોવા મળી રહી છે. માર્કેટમાં અવનવી ડિઝાઇન અને કલરના શાલ, સ્વેટર, સ્કાર્ફ, મફલર, જેકેટ, હુડી સહિતની ગરમ કપડાની વિશાળ રેન્જ જોવા મળી રહી છે. પરંતુ આ વર્ષે ગરમ કપડાઓમાં 7 થી 8% જેટલો ભાવ વધારો થયો છે. આ વખતે 600 રૂપિયાથી લઈ 2500 સુધીના વુલનના કપડાં જોવા મળી રહ્યા છે. જોકે ગરમ કપડાની ક્વોલિટી સારી હોવાને કારણે લોકો તિબેટિયન માર્કેટના કપડાં વધારે પસંદ કરતા હોય છે. વેરાયટી તો અહીંયા આવીએ છીએ એટલે વસ્તુ સૌથી પહેલાં તો પ્રોડક્ટ બહુ જ સારી હોય છે અહીંની, અને રેટ પ્રમાણે બી જોવા જઈએ તો દર વખતની જેમ બરોબર જ છે, કંઈ એટલા વધારે નથી કે ઓછા નથી. પ્રોડક્ટ વાઇઝ તમે જોવા જઈએ તો બહુ જ સારા છે, અને વસ્તુ બી દરેક વસ્તુ સૌથી સારામાં સારી લાગી. બધી વસ્તુઓ અહીંયા તો જોઈએ તમે સારામાં સારી છે. મેં બાળક માટે એક જેકેટ લીધું છે, એક સ્વેટર લીધું છે, મારા માટે જેકેટ લઉં છું, વાઈફ માટે લેવાનો છું. આ વખતે ભાવ વધારો તો થોડો વધારે લાગી રહ્યો છે. મેં મફલર, સ્ટોલ ને કેપ, નાના છોકરા માટેના જેકેટ ખરીદ્યા છે. તો પણ કેટલા ટકા ભાવ વધારો? 8 થી 10% જેટલો ભાવ વધારો છે, તો કેવું છે? અને મટીરિયલ તો સારું છે અને 10% જેવો ભાવ વધારો લાગે છે. હવે ખાસ કઈ વસ્તુ તમને આકર્ષી રહી છે આ વખતે? આ વખતે જેકેટ ને મફલર બધું સારું છે, स्टॉल बॉल सारू है બધું. अच्छा जी, लेडीज में शुरुआती रेट 500 से लेकर 2000 तक है. फिर अभी ट्रेंडिंग में ये वाला चल रहा है, फर वाला. ये वाला ज़्यादा पसंद करते हैं, लॉन्ग शॉर्ट दोनों में है. फिर वैरायटी तो बहुत है जी, स्वेटर में तो बहुत सारा वैरायटी है जी. लोग सबसे ज्यादा क्या डिमांड करते हैं? स्वेटर है, हुडीज है, या फिर पोंचो वगैरह, क्या क्या? हाँ जी, अब सबका सेम जैसे है, लेकिन ज़्यादातर लेडीज लोग इस टाइप का पसंद करते हैं, फर वाला. हाँ जी. રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને શિયાળાની શરૂઆત થતાની સાથે જેમ જેમ ઠંડી વધતી હોય છે તેમ તેમ લોકો જે છે તે ગરમ કપડાનો સહારો લેતા હોય છે. ત્યારે અમદાવાદના તિબેટિયન માર્કેટો પણ અત્યારે હાલ ધમધમી ઉઠ્યા છે. આપ જોઈ શકો છો, તિબેટિયન માર્કેટની અંદર વહેલી સવારથી જ લોકો જે છે તે ગરમ કપડાઓની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. અને આજે જ્યારે રવિવારનો દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં લોકો જે છે તે ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. તિબેટિયન માર્કેટમાં આપ જોઈ શકો છો, પરિવારોની સાથે અત્યારે હાલ લોકો આવી રહ્યા છે અને શાલ, સ્વેટર, પોંચો અને હુડી અને આ પ્રકારના જે ગરમ કપડાઓ હોય છે તેનો સહારો લેતા નજરે પડી રહ્યા છે. તે બધી વસ્તુ ખરીદતા નજરે પડી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો આ વખતે તિબેટિયન માર્કેટમાં કહેવાય છે કે નવા મટીરિયલ જોવા મળી રહ્યા છે. ખાસ હુડી ને એ બધું સૌથી વધારે લોકોને પસંદ આવતું હોય છે. જે લોકો ખરીદી કરી રહ્યા છે એમની જોડે આપણે વાત કરીશું. તમારું નામ? તમારું નામ? ચિરાગભાઈ, ચિરાગભાઈ, શિયાળો હવે શરૂ થઈ ગયો છે અને સરસ મજાના ગરમ કપડાં પણ આવી ગયા છે. તમે શું શું લીધું? અમે તો અત્યારે બજેટ ને ઓવર છે. અંકલ, તમારું નામ? રાજુભાઈ શર્મા. રાજુભાઈ, શું શું ખરીદવા આવ્યા છો? આપણે છોકરી માટે અને જમાઈ માટે જેકેટ ખરીદવા આવ્યા, પણ અમારે બજેટમાંથી બહુ ભાવ વધારે છે. અહીંયા પાછું ફિક્સ રેટ પણ છે, એટલા માટે થઈને બાર્ગેનિંગ નહીં કરતા. અમારે બાર્ગેનિંગ કરવાની છે, એટલા માટે મેં પાછા જઈ જોઈને મારે બજેટમાં. કેટલો ભાવ વધારો લાગ્યો? પહેલાથી 5-7% વધારે છે. તો 5 થી 7% ભાવ વધારો તેમને લાગી રહ્યો છે, જેના કારણે થઈને ક્યાંક ને ક્યાંક જનતા જે છે તે આ પ્રકારની ખરીદી કરતા થોડી ખચકાતી હોય છે. પરંતુ શિયાળામાં જે જીવન જરૂરિયાતની વસ્તુ હોય છે તે તો ખરીદવી જ પડતી હોય છે. ત્યારે ખાસ અત્યારે હાલ શાલ, સ્વેટર અને તેમજ નાના કપડાના જે નાના છોકરાઓ હોય છે તેમના જે ગરમ કપડાં હોય છે તે પણ ખરીદતા લોકો અત્યારે હાલ નજરે પડી રહ્યા છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.